સુરતની સુમુલ ડેરીની ચૂંટણીમાં દરરોજ નવા વળાંકો આવી રહ્યા છે। ત્યારે હવે ઉમરપાડા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સોનજીભાઈ કોટિયાભાઈ વસાવાની ઉમેદવારી ફોર્મમાં ટેકો આપનાર એટલે કે દરખાસ્ત મૂકનાર રવિન્દ્ર ગુમાનભાઈ વસાવા અચાનક ગુમ થઈ ગયા છે। આવતીકાલે ફોર્મ ચકાસણી પ્રક્રિયા હાથ ધરનાર તે પૂર્વ જ આ ઘટના બનતા રાજકીય ગલિયારોમાં ભારે ખળભળાટ મચી ગયો છે। આ મામલે પૂર્વ સાંસદ અને કોંગ્રેસના અગ્રણી નેતા ડોક્ટર તુષાર ચૌધરીએ ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું છે કે રવિન્દ્ર વસાવાને તેમની દરખાસ્ત પાછી ખેંચી લેવા માટે સતત ધમકીઓ આપવામાં આવી રહી હતી। ત્યારબાદ કેટલા અજાણ્યા તત્વો તેમને ઘરથી બળજબરીપૂર્વક ઉઠાવી ગયા છે, એટલે કે તેમનું અપહરણ કરવામાં આવ્યું છે। આગામી 29 જૂનથી 4 જુલાઈ સુધી ફોર્મ ખેંચવાના દિવસો છે। તે પહેલા બનેલી આ ઘટનાને પગલે કોંગ્રેસ પક્ષ એક્શન મોડમાં આવ્યું છે અને ઉમેદવાર દ્વારા સમગ્ર અપહરણ પ્રકરણ અંગે ટૂંક સમયમાં જ પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવશે। આજે ઉમેદવાર અહીંયા પોતે આવ્યા હતા, એમનું ફોર્મ મંજૂર થઈ ગયું છે, પણ દરખાસ્ત કરનાર 3 દિવસથી ગુમ છે। ક્યાં એનું અપહરણ કરવામાં આવ્યું છે, એને બંધક બનાવવામાં આવ્યો છે કે એને કશે સંતાડી દેવામાં આવ્યો છે। અમે આ વાતને ખૂબ ગંભીરતાપૂર્વક લીધી છે અને અમે આગામી દિવસોમાં જો 1-2 દિવસમાં એનો પત્તો નહીં લાગે તો અમે પોલીસ ફરિયાદ પણ કરીશું અને કોર્ટ સુધી એની લડત અમે આપીશું। સુરતની સુમુલ ડેરીને ચૂંટણીને લઈને સહકારી ક્ષેત્રમાં ગરમાવો વધી રહ્યો છે। ત્યારે સુરત સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોની એક મહત્વની બેઠક યોજાઈ ગઈ। આ બેઠકમાં આગામી ચૂંટણી માટે પક્ષની વ્યૂહરચના અને રણનીતિ તૈયાર કરવામાં આવી છે। રાહતના સમાચાર એ છે કે સુમુલ ડેરીની વિવિધ બેઠકો પરથી ચૂંટણી મેદાને ઉતરેલા કોંગ્રેસના તમામ 11 ઉમેદવારોના ફોર્મ વહીવટી તપાસમાં મંજૂર થઈ ગયા છે। આ બેઠકમાં કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા તુષાર ચૌધરી અને પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયક સહિતના નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બેઠક બાદ મીડિયા સાથે વાતચીતમાં તુષાર ચૌધરીએ સત્તાધારી ભાજપ પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે આક્ષેપ કર્યો છે કે ભ્રષ્ટાચારના ગંભીર આરોપોનો સામનો કરી રહેલા જૂના જોગીઓને ભાજપે ફરી રિપીટ કર્યા છે, જેથી સાબિત થાય છે કે ભાજપનો મેન્ડેટ ભ્રષ્ટાચારનો એન્ડેટ છે। અને તેમણે વધુમાં જણાવ્યું કે ભાજપ દ્વારા સત્તાનો દુરુપયોગ અને ધાક ધમકીઓ આપવામાં આવતી હોવાથી કોંગ્રેસને તમામ બેઠકો પર પૂરા ઉમેદવારો મળી શક્યા નથી। જોકે પશુપાલકોના હિતના દૂધના સારા ભાવ અને ડેરીમાં ભ્રષ્ટાચાર રોકવા માટે કોંગ્રેસ આ 11 બેઠકો પર પૂરી તાકાતથી ચૂંટણી લડશે અને વિજય મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આપ જોશો તો પહેલાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એવું કહેતા હતા કે અમે પારદર્શક વહીવટ કરી શકે એવા સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારને જ પસંદ કરીશું અને નો રિપીટ થિયરી અપનાવીને જૂના કોઈપણને પણ અમે ઉમેદવારી તરીકે જાહેર નહીં કરીશું। પણ જ્યારે ઉમેદવારોની જાહેરાત થઈ ત્યારે તો એ જ જૂના જોગીઓ કે જેના પર ભ્રષ્ટાચારના આરોપો લાગેલા છે, જેના પર કલમ 86ની નોટિસો પહોંચી ચૂકી છે, એવા જ બધા ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે। એ સ્પષ્ટ બતાવે છે કે આ ભારતીય જનતા પાર્ટીનો મેન્ડેટ એ ભ્રષ્ટાચાર